નમસ્કાર, વાયએનએ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત યુસીડી ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને અપાતી લોન મેળવવા માટે મોટી સંખ્યામાં પડાપડી થતી નજરે પડી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત યુસીડી ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને અપાતી લોન મેળવવા માટે મોટી સંખ્યામાં પડાપડી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા માટે 10,000 રૂપિયાની લોન આપવામાં આવી રહી છે અને તેની કામગીરી વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત યુસીડીની કચેરી ખાતેથી કરવામાં આવે છે, જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે, જેના કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી કતારો સર્જાય છે। યુસીડી કચેરીના અધિકારી દ્વારા લારી ધારકોને ₹10,000ની લોન પણ આપવામાં આવે છે અને રોજના 50 લોકોને લોન આપવામાં આવે છે। લોનની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે છે। સર, શું કહેશો? પીએમ સ્વનિધિ લેવા માટે ભારે લોકોની ભીડ છે, કેમ, શું કારણ છે? તમે જોઈ શકો છો, હમણાં પરમ દિવસે જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આવેલા હતા અને પીએમ સ્વનિધિના લાભાર્થીઓ જે હતા એ લાભાર્થીઓ જોડે જ એમને ડિનર બી કર્યું અને એમના હાથે બી ચેક આપ્યા। ગુજરાતમાં રાજ્યમાં જે આપણે 6 મહાનગરપાલિકા છે એમાં વડોદરા જ એવું એક આપણો જિલ્લો છે કે જ્યાં આપણે પીએમ સ્વનિધિનું પૂરેપૂરું ટાર્ગેટ 100% એચિવમેન્ટ કરી દીધું છે। જે કોર્પોરેશનના ચોપડે લારી ગલ્લા ફેરિયા જે વડોદરામાં નોંધાયેલા છે અને જે પીએમ સ્વનિધિના લાભને મેળવવા પાત્ર છે એ તમામ અમે કવર કરી લીધા છે। છતાંય લોકોને મિડલ ક્લાસના ફેમિલી હોય, કોઈ નાના મોટા ધંધા કરવા હોય તો વોર્ડમાં જઈને લોકો 300 રૂપિયાની પાવતી બનાવીને અહીં આવે છે અને અમે રોજે રોજ 50 માણસોનું ટોકન આપીએ છીએ। પણ અત્યારે હાલમાં ડિસેમ્બર એન્ડિંગ છે, લોકોની સીએલઓ રજાઓ નીકળતી હોય, આ નીકળતી હોય એટલે સ્ટાફની થોડી કમી છે, ઓડિટ બી ચાલુ છે, એટલે આ થોડી લાઈનો એ છે અને 50 જણનું રોજે રોજ ટોકન આપવામાં આવે છે। પ્રોસેસમાં એવું હોય છે કે વોર્ડના લેવલે જમીન ભાડા ક્લાર્કને લાગે સારા નરસાનો વિચાર કરીને ત્યાં 300 રૂપિયાની પાવતી બનાવી દે છે। એ પાવતી અને બેંક પાસબુકની ઝેરોક્સ લઈને આવે છે એટલે અમે બેંકની જોડે સંકલન કરીને 10,000 રૂપિયા મંજૂર કરી દઈએ છીએ અને ડાયરેક્ટ પબ્લિકના એકાઉન્ટમાં જાય છે એ પૈસા। સર, એ લોકોને એવું કહેવું છે કે 50 લોકોને લેવાનું છે તો પહેલાથી એનાઉન્સ કેમ નથી કરવાનું? ના, આજે હું બોર્ડ મરાઈ દઉં છું કે ભાઈ કાલથી આ લોકો તો આપણે ત્યાં તમે જાણો છો ને કેવું હોય છે, સોમવારના દિવસે મહાદેવનું મંદિર હોય ત્યારે એટલી બધી લાઈન હોય છે સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં। આડે દિવસ મહાદેવ નહીં હોતા। તમે એવું જુઓ કે આડે દિવસે તમે અહીં કાગડા ઉડે છે, કોઈ લાભ લેવા નહીં આવતું। મેં તો આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે આ બધી યોજનાઓ કાયમ ચાલુ જ હોય છે, પણ આ તો કેવું આજે તમે લીધી લાભ એટલે પછી પેલા તૂટી પડે છે। તમે 2 પાણીપુરીવાળા હશે, એક પાણીપુરીવાળાને ત્યાં જનરલી હું બી આવી જાઉં કે 2 પાણીપુરીવાળા જોડે જ ઊભા હોય ને તો બી એક પાણીપુરીવાળાને ત્યાં લાઈન હશે ને અને પેલાને ત્યાં કોઈ નહીં હોય ને તો પેલાને ત્યાં જ ખાવા જશે લોકો। આ એક મારો પર્સનલી, હું તો બહુ જમીનના લેવલનો માણસ છું એટલે મને આ બધામાં વર્ષોથી હું તો તમે 4 દરવાજામાં બી કામગીરીથી મારી પરિચિત છું। લોનની પ્રોસેસમાં એવું હોય છે કે આપણે 300 રૂપિયાની પાવતી બનાવી દઈએ અને 10,000 બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ જમા થઈ જાય છે। Subscribe now and press the bell icon. Never miss an update.